નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે અયોધ્યામાં રામ મંદિર ચોરી કાંડમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ કે જેની નિયુક્તિ યોગી આદિત્યનાથની સરકારે કરી હતી, એણે પોતાનો અહેવાલ 48 કલાક પહેલાં સુપ્રત કર્યો હતો અને આજે રામ મંદિર જે ટ્રસ્ટ જે છે એ ટ્રસ્ટે જે એક ફરિયાદ આપી, એ ટ્રસ્ટે આપેલી ફરિયાદના આધારે એફઆઈઆર દાખલ થઈ ને એફઆઈઆરમાં 8 વ્યક્તિઓની નામજોગ અને બીજા અજાણ્યા શખ્સો સામે મંદિરની દાનપેટીમાંથી ચોરી કરવા સબબ અને બીજું કે મંદિરમાંથી જે કંઈ બીજું કૌભાંડ થયું હોય, રોકડ રકમ છે, સોના અને ચાંદીના ઝવેરાતો છે, ભગવાન રામ માટે ધરાયેલી ચાંદીની પાદુકાઓ છે, અષ્ટધાતુની મૂર્તિઓ છે, આ બધી વસ્તુઓ માટે એક ફરિયાદ દાખલ ચોક્કસ થઈ છે અને 8 વ્યક્તિઓની ધરપકડ આજે રાત્રે જ્યારે હું આ વિડીયો બનાવું છું ત્યારે થઈ ચૂકી છે. પરંતુ આ તમામ વ્યક્તિઓ તમે જુઓ તો એ 8માંથી 6 વ્યક્તિ તો છે એક કેશિયર હતા કે જેનું કામ નોટો ગણવાનું હતું, એક વ્યક્તિ જે છે એ સુપરવાઇઝર હતા અને એક વ્યક્તિ કે જે ચંપતરાય કે જે ત્યાંના મુખ્ય કરતા હરતા સમાહર્તા કહી શકાય મંદિરના ટ્રસ્ટના, એના એક જમાનાના ડ્રાઈવર હતા અને એક એવી વ્યક્તિ કે જેની પાસે મંદિરના દાનપેટીઓની ચાવી રહેતી હતી, મંદિરના કાઉન્ટિંગ રૂમની પણ ચાવી રહેતી હતી અને એક એવી વ્યક્તિ કે જેની સંપત્તિમાં છેલ્લા 5 વર્ષમાં ગજબનો વધારો થયો છે. આ 8 વ્યક્તિઓની ધરપકડ થઈ છે. પરંતુ તમામ રાજકીય પક્ષો એટલે વિપક્ષો, સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ પાર્ટી, આમ આદમી પાર્ટી અને શંકરાચાર્ય એવું કહી રહ્યા છે કે મોટા માથાઓનું શું. હવે મિત્રો, જ્યારે હું આ વાત કરી રહ્યો છું ત્યારે મને રામાયણનો એક પ્રસંગ યાદ આવે છે કે ભગવાન રામને સીતા માતાની પવિત્રતા, સીતા માતા નિર્દોષ છે એ વાતની સંપૂર્ણ જાણકારી હતી, કારણ કે એ તો ભગવાન રામ હતા. છતાં પણ કોઈ એક વ્યક્તિએ સીતા માતા સામે આક્ષેપ કર્યા એટલે ભગવાન રામે સીતા માતાને અગ્નિ પરીક્ષામાંથી પસાર થવાનું કહ્યું. હવે આ ભગવાન રામના મંદિરમાં કે જ્યાં 500 વર્ષની તપશ્ચર્યા બાદ એક ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે, ત્યારે રામ મંદિરની રખેવાળી કરતા ટ્રસ્ટીઓ શા માટે એક અગ્નિ પરીક્ષામાંથી પસાર થવા તૈયાર નથી? શા માટે તેઓ રાજીનામું આપી નથી રહ્યા? હકીકત એવી છે કે રામ મંદિર નું સંચાલન કરનારા ટ્રસ્ટીઓ જે છે એમના રાજીનામાની માંગણી થઈ રહી છે. એક તબક્કે આજે સવારે એવું લાગતું હતું કે આ તમામ ટ્રસ્ટીઓ રાજીનામા આપી દેશે, ટ્રસ્ટનું વિસર્જન થઈ જશે, પરંતુ આ ટ્રસ્ટીઓએ આવીને જાહેરાત કરી દીધી કે ના, આવી બધી અફવાઓ જે છે એનું અમે ખંડન કરીએ છીએ, અમે તો રામલલ્લાની સેવા કરવા માંગીએ છીએ. હકીકત એ છે કે એફઆઈઆર દાખલ થયા બાદ, એફઆઈઆર દાખલ થઈ એ એક સારા સમાચાર છે, પરંતુ હવે સવાલ એ થઈ રહ્યા છે, તમામ હિન્દી અખબારો, હિન્દી ચેનલો અને ઉત્તર પ્રદેશના રાજકારણના જ્યારે હું સમાચારો સાંભળું છું ત્યારે બધા એક આક્ષેપ કરી રહ્યા છે કે આ ટ્રસ્ટના મુખ્ય જે મંદિરનું ટ્રસ્ટ સાચવી રહ્યા છે, જે મહાસચિવની જવાબદારી સંભાળે છે એ ચંપતરાય, બીજા ટ્રસ્ટી અનિલ મિશ્રા અને ત્રીજા ટ્રસ્ટી ગોપાલ રાવ, એમની સામે તો મહત્તમ આક્ષેપો થયા હતા. તો એ જે છે એમની સામે કેમ કોઈ તપાસ થતી નથી? ઓન ધ કોન્ટ્રી આ બધા મહાનુભાવો એવું કહે છે કે ફરિયાદ જ ટ્રસ્ટીએ કરી છે, એટલે કે ટ્રસ્ટી પોતે ફરિયાદી છે, એટલે ટ્રસ્ટ તો એકદમ ક્લીન ચીટ ધરાવતું, દૂધે ધોયેલું છે. એસઆઈટીની રચના પણ ટ્રસ્ટની ભલામણના આધારે થઈ હતી અને આજે પણ કૃષ્ણ મોહન નામના એક ટ્રસ્ટી છે, એ ટ્રસ્ટીએ ફરિયાદ નોંધાવી અને એના આધારે આ તપાસ થઈ રહી છે. એટલે ટ્રસ્ટ તો જાણે કોઈ રીતે સંડોવાયેલું નથી. હવે દરેક વ્યક્તિ જાણે છે કે ટ્રસ્ટમાં મોટા માથાઓની મંજૂરી સિવાય અથવા તો મોટા માથાઓએ જો આંખ આડા કાન ન કર્યા હોય તો આટલું મોટું કૌભાંડ થઈ શકે નહીં. અત્યારે ઇસ્યુ જે છે એ શરૂઆતમાં 2 કરોડની ચઢાવા ચોરી અથવા તો ચંદા ચોરીની વાત ચાલતી હતી, ત્યાંથી આંકડો જે છે એ 200 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. દાનપેટી કૌભાંડ ઉપરાંત સોના ચાંદીના આભૂષણો, ભગવાનને ચડાવવામાં આવેલી પાદુકાઓ, ભગવાન માટે લાવવામાં આવેલી લગભગ 1250થી વધુ મૂર્તિઓ જે હીરા મોતી જડિત હતી, એ બધી મૂર્તિઓ ક્યાં છે એનો કોઈ હિસાબ મળતો નથી. પણ એથી પણ વધારે આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંઘે
આજે અયોધ્યામાં જઈને જે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ છે એની સમક્ષ જઈને દસ્તાવેજો રજૂ કર્યા છે અને આ દસ્તાવેજો છે એ પણ ચોંકાવનારા છે. આ દસ્તાવેજો એવું કહે છે કે ચંપતરાયની સીધી સૂચનાથી જ એવું કહેવાય છે કે અયોધ્યામાં 2 કરોડની જમીનનો ખરીદ વેચાણનો દસ્તાવેજ થયો. એ દસ્તાવેજ એક વચેટિયા મારફતે 2 કરોડમાં ખરીદેલી જમીન 16.5 કરોડ રૂપિયાના નફા સાથે માત્ર 5 મિનિટમાં બીજી વ્યક્તિને ટ્રાન્સફર થઈ ગઈ. અને પછી એમાં જે ગરબડ ગોટાળા થયા એમાં મંદિરના 2 ટ્રસ્ટીઓ બંને ડીલમાં સામેલ હતા સાક્ષી તરીકે. કહેવાનું તાત્પર્ય એ છે કે જમીન કૌભાંડના પણ ઘણા બધા દસ્તાવેજી પુરાવાઓ સંજયસિંહે આપ્યા છે, તેમ બીજા લોકોએ પણ આપ્યા છે. પરંતુ આ અંગેની એસઆઈટી પણ આજથી 5 વર્ષ પહેલાં અપોઇન્ટ થઈ હતી. એ એસઆઈટીના આધારે શું નક્કર પગલાં લેવાયા એની આજ દિન સુધી કોઈને જાણ થઈ નથી. હવે જે લોકોની આજે ધરપકડ થઈ છે એમાં જે મુખ્ય ધરપકડ છે, કારણ કે આખો કેસ બહુ હાઈ પ્રોફાઇલ છે, ટીનુ યાદવ જે છે, જે મેં તમને કહ્યું તેમ કે ચંપતરાય કે જે મુખ્ય ટ્રસ્ટી છે એનો ડ્રાઈવર છે અને એ એક જમાનામાં મંદિરમાં રિક્ષામાં આવતો હતો, સાયકલ ચલાવીને આવતો હતો, આજે ફોર્ચ્યુનર કાર લઈને આવે છે. આ એક એવી વ્યક્તિ છે કે જેની પાસે કાઉન્ટિંગ રૂમની પણ ચાવી છે, એની પાસે દાન પેટીની પણ ચાવી છે અને સીસીટીવી ફૂટેજ જે છે એમાં એને ગોબાચાડી કર્યા હોવાના આક્ષેપ છે. એટલે ટીનુ યાદવની ધરપકડ થઈ છે. બીજી વ્યક્તિ જે છે લવકુમાર મિશ્રા છે, અનુકલ્પ મિશ્રા છે, અવિનાશ શુક્લ છે, મનીષ યાદવ છે, વરુણેશ પાંડે છે. આ બધા લોકોએ પોતાના ગુનાઓ કબૂલ કર્યા છે. એટલું જ નહીં, કોઈના ઘરમાંથી 10 લાખ રોકડ મળ્યા છે, કોઈના ઘરમાંથી સોના ચાંદીના દાગીનાઓ મળ્યા છે, કોઈએ પોતાની પત્નીના નામે 50 લાખ રૂપિયા બેંકમાં ટ્રાન્સફર કર્યા છે એ મળ્યા છે. કુલ 1.5 કરોડ રૂપિયાની રોકડ અને બીજા બધા દાગીનાઓ પકડાયા છે. એ મહાનુભાવોની ધરપકડ કરી છે અને આ બધા મહાનુભાવોએ જે કેશિયર હતા જેમનો પગાર જે છે 12,000થી 20,000 રૂપિયા વચ્ચેનો હતો અને છેલ્લા 5 વર્ષમાં એમને ઘણી બધી સ્થાવર અને જંગમ મિલકતો એકત્રિત કરી હોવાના પુરાવા એસઆઈટી પાસે છે. એટલે આ લોકોની ધરપકડ થઈ છે. પરંતુ એમની પાછળ કોનો દોરી સંચાર હતો એ હજુ સુધી ક્લિયર થતું નથી અને એવા કોઈ મહાનુભાવો સુધી તપાસનું પગેરું પહોંચશે. તપાસ કરવાના અધિકારીઓને એટલી સૂચના અપાઈ છે કે કેમ એ હજુ સુધી કોઈ ખબર પડતી નથી. આ જે વ્યક્તિઓની ધરપકડ છે એ લોકો દાનપેટીમાંથી નાણાં એકત્ર કરતા હતા, એની રોકડ રકમ કરતા હતા, એસબીઆઈના અધિકારીઓને સુપ્રત કરતા હતા, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ એનું ઓડિટિંગ કરતી હતી. આ બધી વસ્તુ છે, પણ ટ્રસ્ટ જે છે એ હજુ સુધી મગનું નામ મરી પડવા તૈયાર નથી. ઓન ધ કોન્ટ્રરી એ એવું કહે છે કે અમે જે ફરિયાદ કરી તો શા માટે ફરિયાદ કરી? અખિલેશ મુલાયમસિંહ યાદવે 7મી જૂનના રોજ ટ્વિટરના માધ્યમથી આ ફરિયાદ કરી હતી. આજે તમે જુઓ તો 25મી જૂન એટલે 18 દિવસ પછી એસઆઈટીનો રિપોર્ટ આવ્યો છે, એફઆઈઆર આજે થઈ છે, પણ દરમિયાનમાં આક્ષેપો એવા થાય છે કે આ સમયગાળા દરમિયાન મહત્વના પુરાવાઓ નાશ નહીં થાય એની શી ખાતરી? બીજું કે અત્યારે આ ટ્રસ્ટીઓ એવું કહે છે કે અમે આજે ફરિયાદ નોંધાવી, એટલે 7મી તારીખે અખિલેશે આક્ષેપ કર્યો, એ પછી ભયંકર હોબાળો મચ્યો, યોગી આદિત્યનાથે એસઆઈટી રચી, એ પછી આ ટ્રસ્ટીઓ આજે ફરિયાદ નોંધાવી અને એવું કહે છે કે અમે છેલ્લા 45 દિવસનું ફૂટેજ ચેક કર્યું અને એ ફૂટેજ ચેક કરતાં અમને જે લોકોના હાથમાં નોટોના બંડલ લઈ જતા, ગેરરીતિ કરતા, સોના ચાંદીના દાગીના લઈ જતા જે પુરાવા મળ્યા એ પુરાવાના આધારે અમે એફઆઈઆર દાખલ કરાવી છે અને એ આધારે યુપી પોલીસે એમની ધરપકડ કરી છે. હવે મજાની વાત એ છે કે ત્યાં જે મંદિરના અંદરના જાણકારો એવું કહે છે કે એક દાનપેટી હોય ને એ સામાન્ય રીતે કુંભના મેળા વખતે તો મેં તમને કહ્યું હતું તેમ કે 2 થી 3 કલાકમાં દાનપેટીઓ છલકાઈ જતી હતી. પરંતુ જે દાનપેટીમાં અંદર રૂપિયા ગણનારાઓ છે એવું કહે છે કે મંદિરમાં 35 થી 40 દાનપેટીઓ રહેતી હતી. એક દાનપેટી જો છલકાઈ ગઈ હોય તો એ દાનપેટીનો રૂપિયા જ્યારે ગણે ને ત્યારે 5 થી 5.5 લાખ રૂપિયા એકંદરે એક દાનપેટીમાંથી નીકળતા હતા. છેલ્લા 45 દિવસમાં જે દાનપેટીઓમાં ગણાય છે એમાં 2 થી 3 લાખ રૂપિયા જ નીકળે છે. એનો અર્થ એ કે આ ચોરો જે છે, કથિત ચોરી નથી કહેતો, આજે ચોરો જે છે એ ચોરોની હિંમત એટલી બધી વધી ગઈ હતી કે પહેલાં એ
5.5 લાખ રૂપિયામાંથી 50,000 રૂપિયા કાઢી લીધા હતા તો કોઈને ખબર પડતી નહોતી, પરંતુ હવે 5.5 લાખમાંથી 2.5 થી 3 લાખ રૂપિયા ઓહિયા કરી જતા હતા અને ફૂટેજ જે છે એ માત્ર 45 દિવસના છે. હવે ટ્રસ્ટને ડાપણની દાઢ ફૂટી છે અને એ કહે છે કે અમે 45 દિવસના નહીં 130 દિવસના ફૂટેજ જે છે અમે સાચવવાના છો. અરે ભાઈ, તમે છેલ્લા આટલા સમયથી શું કરતા હતા એનો તો હિસાબ આપો, પરંતુ એનો કોઈ હિસાબ આપવા તૈયાર નથી. અખિલેશ મુલાયમસિંહ યાદવ એટલે કે સમાજવાદી પાર્ટીના નેતા, કોંગ્રેસના અજય રાય, આમ આદમી પાર્ટીના સંજયસિંહ વગેરે તો આક્ષેપ કરી રહ્યા છે કે આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ જે રચાઈ અને ત્યારબાદ જે FIR જે ફાઇલ થઈ છે એમાં મોટા માથાઓને બચાવવાનો ખેલ થઈ રહ્યો છે. શંકરાચાર્ય કે જે અત્યારે ગૌ માતાને બચાવવાનું એક અભિયાન લઈને નીકળ્યા છે એ પણ જ્યાં ત્યાં મીડિયા કર્મીઓને એક જ વાત કહી રહ્યા છે કે SIT કે FIR જે છે એનાથી કોઈ જાજો ફરક નહીં પડે. હકીકત એ છે કે એમના દાવા અનુસાર એટલે કે શંકરાચાર્ય એવો આક્ષેપ કરે છે કે ચંપતરાયની તપાસ થવી જોઈએ નિષ્પક્ષ વ્યક્તિ દ્વારા, પરંતુ ચંપતરાય પોતાની સત્તા છોડવા પણ તૈયાર નથી અને ચંપતરાય એવું કહે છે કે એમણે કાંઈ ખોટું કર્યું નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે FIR કરી એ શરૂઆત તો સારી છે, પણ યોગી આદિત્યનાથે જે ઉત્તર પ્રદેશની પ્રજાને વચન આપ્યું છે કે દૂધનું દૂધ થઈ જશે, પાણીનું પાણી થઈ જશે અને જે ગુનેગારો હશે એ ગુનેગારોને કડકમાં કડક સજા આપવામાં આવશે, દાખલારૂપ સજા આપવામાં આવશે. એમને ખરેખર દાખલારૂપ સજા મળશે. આપ શું માનો છો મિત્રો? તમને નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. પેલું બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા નવા વિડીયોઝના નોટિફિકેશન મળતા રહે. અને હા મિત્રો, તમારું શું અવલોકન છે? તમારી ટીકા ટિપ્પણી, અવલોકન, અનુમાન અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.